નમસ્કાર. શૂન્યમાંથી સર્જન યાત્રાની અંદર 0 ટુ બેઝિક @level 1 ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. અંગ્રેજી શીખવા માટે જોઈએ શું? હું તમને જરા ટૂંકમાં કહું ને તો જોઈએ તમારી વિચારવાની તૈયારી. બસ. આના સિવાય एक्स्ट्रा लगा सकते हो ग्रामर का तड़का. ग्रामर તમે ગમે ત્યાંથી શીખો. આઈ અલાવ યુ. જરૂરી છે વિચારવાની તૈયારી. વિચારવું એટલે શું? તો સૌથી પહેલા તમને ખબર છે ટુ બી નો ઉપયોગ, ટુ બી ના ફોર્મ્સ. અહીંયાથી શરૂઆત કરો. ટુ બી ના ફોર્મ્સ વર્તમાન કાળમાં શું, ભૂતકાળમાં શું અને ભવિષ્યકાળમાં શું આવે ઉપયોગ સાથે. હા, એટલે ખબર પડે કે ક્યારે એમિઝાર આવે, ક્યારે વોઝ વર આવે, ક્યારે વિલ બી આવે. ઘણી વખત અહીંયા કન્ફ્યુઝન થાય છે. કેની સાથે? ટુ હેવ સાથે. ટુ હેવ. હવે ટુ હેવ નો ઉપયોગ ખબર છે? અગર હા હોય તો એના ફોર્મ્સ, એના રૂપોની ખબર છે? એના ફોર્મ્સ વર્તમાન કાળના કયા છે, ભૂતકાળના કયા છે અને ભવિષ્યકાળના કયા છે? ક્લિયર કરો. બંને વચ્ચે કમ્પેરિઝન કરો કે ક્યારે એમિઝાર વાપરવું ને ક્યારે હેવ એઝ વાપરવું, ક્યારે વોઝ વર આવે અને ક્યારે હેડ આવે, ક્યારે વિલ બી વાપરવું ને ક્યારે વિલ હેવ આવે. આ થઈ ગયો પ્રારંભિક તબક્કો. અહીંયાથી જો તમે ક્લિયર છો, અહીંયાથી જો તમે ક્લિયર છો તો આ ટોપિક તમારા વાક્ય રચનાને કવર કરી લે છે. વાક્ય રચનાને શરૂઆત તો વાક્ય રચનાથી જ કરવી જોઈએ. વાક્ય રચનાની અંદર 3 આવે: સબ્જેક્ટ આવે, વર્બ આવે અને ઓબ્જેક્ટ આવે. સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, જેની અંદર આજે વી તમે જોઈ શકો છો ને, એ વી એટલે વર્બ, ક્રિયાપદ છે. એ ક્રિયાપદ સિવાય કંઈ તમને ના આવડે ને ચાલે, પણ ક્રિયાપદોની ખબર હોવી અનિવાર્ય છે, એકદમ જરૂરી છે. તો વર્બ એટલે શું? તો વર્બ એટલે ક્રિયાપદ. ઓકે, ક્રિયાપદ રાઈટ. પણ હું મારી રીતે કહું ને તો વર્બ એટલે વાક્યની જાન, વાક્યનું હાર્ટ. મશીનની બાબતમાં વાત કરીએ તો એન્જિન કહીએ, 4 વ્હીલર 2 વ્હીલરની બાબતમાં. વિધાઉટ વર્બ સેન્ટેન્સ ઇઝ ઇનકમ્પ્લીટ. સેન્ટેન્સ ઇઝ ઇનકમ્પ્લીટ. તમે અહીંયા ફોકસ નથી કરતા. અહીંયા જો તમે અંગ્રેજી વાક્યનું બીજું સ્થાન ફોકસમાં લઈ લો, ધ્યાનમાં લઈ લો અને કોન્સન્ટ્રેશન સાથે વિચારવાની પ્રેક્ટિસ કરો. તૈયારી કર્યા પછી, તૈયારી કરવી જરૂરી છે. એટલે કે શૂન્યમાંથી સર્જન કરવા માટે યાત્રા કરવી જરૂરી છે અને એના માટે તમારે તૈયારી રાખવાની છે વિચારવાની. ગ્રામર તમે ગમે ત્યાંથી શીખો, આઈ અલાવ યુ, પણ શીખ્યા બાદ, ગ્રામર શીખ્યા બાદ વિચારવાની તૈયારી કરો. અને વિચારવાની જો તૈયારી કરી લીધી છે તો પ્રેક્ટિસ ચાલુ કરો. અને પ્રેક્ટિસ આજના સમયમાં આવતા જતા, ઉઠતા બેઠતા, જો ફ્રી સમય છે ગમે ત્યાં યુ કેન ડુ. હું ફરીથી વાત કરું છું, મારા આજ સુધીના દરેક વિડીયોઝ અને રીલ્સમાં એક જ વાત ઉપર મેં ફોકસ કર્યું છે, કે કોન્સન્ટ્રેટ કર્યું છે, કે ભાર આપ્યો છે કે ગ્રામર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, યોર પ્રેક્ટિસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ગ્રામર એક એવી વસ્તુ છે જે પાયો છે. પાયો કોઈ દિવસ દેખાતો નથી. પાયાની મદદથી તમારી ઇમારત અથવા તમારી દિવાલની મજબૂતાઈ સાબિત થાય છે. જો પ્રેક્ટિસ કરવા તમે તૈયાર હો તો વાક્ય રચનાથી શરૂઆત કરો. વાક્ય રચનાની અંદર ટુ બી અને ટુ હેવ તમને ક્લિયર કરવામાં હેલ્પ કરશે. વાક્ય રચના સમજવા માટે ટુ બી અને ટુ હેવ મદદ કરશે અને ટુ હેવ અને ટુ બી સમજવા માટે વાક્ય રચના હેલ્પ કરશે. આ થઈ ગયું શૂન્યમાંથી સર્જન યાત્રાની અંદર 0 થી શરૂઆત. 0 થી શરૂઆત કર્યા બાદ હંમેશા એક વાત માઇન્ડમાં સેટ જ કરી દેવાની છે કે ઇંગ્લિશમાં ગમે તેવું વાક્ય હોય, લાંબુ હોય, ટૂંકું હોય, નાનું હોય, મોટું હોય, ઇંગ્લિશમાં તમારું જે સેકન્ડ શબ્દ આવે ને, સેકન્ડ એટલે કોણ? સેકન્ડ એટલે આ વર્બ. એ જો તમને આવડી ગયું યુટિલાઇઝ કરતા તો તમારા સ્પોકનને, તમે તમારા ઇંગ્લિશના સ્પોકનને સ્પીડ આપી શકો. અને સ્પીડ આપવા માટે તમારી પાસે હોવું જોઈએ આ સેકન્ડ પોઝિશનનું નોલેજ. એ સેકન્ડ પોઝિશનનું નોલેજ એટલે ગ્રામર એટલે લેવલ 1. કારણ કે દશા સુધારવા માટે દિશા જોઈએ, દિશા આપવાનું કામ કરે છે ગ્રામર. અને મંજિલ સુધી પહોંચવાની તમને મદદ કરે છે વિચારવાની તમારી તૈયારી.
થોડાક શબ્દો ઉપર વજન દેજો, કારણ કે ટોપિક ઉપર જતા પહેલા માઇન્ડ સેટ કરવું અનિવાર્ય છે. કોઈ પણ કોન્સન્ટ્રેટિવ મોડ ઉપર જતા પહેલા તમારા માઇન્ડને સેટ કરવું અતિ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે અંગ્રેજી વાક્યને બીજા સ્થાન ઉપર સેટ કરતા શીખી લો છો તો તમારા સાથે તમે તમારા યાત્રાના પહેલા પડાવમાં તમે પાસ. એનો મતલબ એમ કે જો અહીંયા ટુ બી અને ટુ હેવ બંને બીજા સ્થાન ઉપર જ આવે. હવે ક્યારે એમ આવે ને ક્યારે હેવ આવે એની ખબર પડી ગઈ, વિચારતા આવડી ગયું, તો તમે એન્ટ્રી કરી શકો છો શેમાં ટેન્સીસમાં. ટેન્સીસ કેટલા છે? કોઈ કહેશે 3. ઓકે, 3 છે તો 3 ને 4 વડે ગુણી નાખો. 3 ને 4 વડે ગુણી નાખો એટલે થઈ જશે 12 કાર્ડ. અને શીખવા માટેની સીધી વાત કહું તો તમને 12 કાર્ડની ખબર હોવી જોઈએ. તો આ 12 કાર્ડની જો તમને નોલેજ હોય, ક્યાં? સેકન્ડ પોઝિશનના દ્રષ્ટિકોણથી, સેકન્ડ પોઝિશનના પોઈન્ટ ઓફ વ્યૂથી, તો તમે ટેન્સવાળા લેવલમાં એટલે કે ફિલ્ડમાં ક્લિયર. ટેન્સ આપણી પાસે મારા માટે, તમારા માટે બીજા અમુક વર્બ્સ આવે છે જેને અમુક મોડેલ વર્બ્સ કહે છે. હું એને હેલ્પિંગ વર્બ્સ કહું છું. મોડેલ ઓક્ઝિલરી કહેવાય છે. મોડેલ ઓક્ઝિલરીઝ કેન, કુડ, શુડ, મે, માઇટ, વોન્ટ ટુ, વોન્ટ્સ ટુ, લાઇક ટુ, આ બધાને હું હેલ્પિંગ વર્બ્સ તરીકે કહું છું, જે છે 20+. આ 20+ના કારણે તમારા ટેન્સ અને હેલ્પિંગ વર્બનો બેઝિકનો લેવલ 1 ક્લિયર થાય છે. તો 20+ અને આ ટેન્સીસ દરેક ટોપિકમાં માની લો કે 12 ટેન્સીસમાંથી પહેલો ટેન્સ લીધો તો પહેલા ટેન્સની અંદર હકાર વાક્ય તમને આવડવું જોઈએ, નકાર વાક્ય પણ તમને આવડવું જોઈએ. પછી હાના પ્રશ્ન કેમ બને? હાના પ્રશ્ન, યસનો પ્રશ્ન. તમને કોઈ પૂછે તમે હા અને નામાં જવાબ આપો છો ને એને કહેવાય યસનો પ્રશ્ન. અને ઘણા મેમ્બર્સને WH પ્રશ્નાર્થની પણ જરૂરિયાત રહે છે. એટલે WH પ્રશ્નમાં વોટ, વેર, વેન, વાય, વુ જેવા 10 થી 11 થી 15 જેટલા તમારે અનુકૂળતા હોય એટલા તમારે યાદ રાખવા પડે. કારણ કે ખબર હોવી જોઈએ કે ભાઈ વુ એટલે કોણ અને વુમ એટલે કોણ અથવા કોને. અન્ડરસ્ટેન્ડિંગ? તો મારો કહેવાનો સીધો અને ટૂંકો ટચ રસ્તો એક જ છે કે તમે કોઈ પણ ટોપિક શીખો છો એનો A ભાગ, એનો B ભાગ, એનો C ભાગ અને એનો D ભાગ, એટલે 4 લેગ્સ એટલે પાયા થાય તો તમારી ખુરશી બેલેન્સમાં રહેશે. સાદો વર્તમાનકાળ લો છો તો સાદા વર્તમાનકાળમાં હકાર વાક્ય, સાદા વર્તમાનકાળમાં નકાર વાક્યમાં પાછા ડુ આવે ને ડઝે આવે. ડુ યસનો પ્રશ્નાર્થમાં આગળ આવી જાય, ડઝ આગળ આવી જાય. WH શબ્દમાં એ બીજા સ્થાને જાય ને WH શબ્દને પહેલા સ્થાન ઉપર લે. આ બધી મિકેનિઝમ માઇન્ડમાં બેસાડવા માટે થઈને તમારે ગ્રામર કરતાં પહેલાં તો વિચારવાની તૈયારી રાખવાની. ગ્રામર તમે ગમે ત્યાંથી શીખી શકશો, પણ શીખ્યા બાદ એને યુટિલાઇઝ કરવું અનિવાર્ય રહેશે. અનિવાર્ય એટલા માટે કહું છું કારણ કે શીખવામાં આરંભે સુરા પછી ભૂલી જાય ભૂરા, આવું ભૂરાનું કામ થાય તો એ કામને અટકાવવા માટે તેને ઇન્ફોર્મેટિવ વસ્તુ ઉપર આવ્યા છીએ. હવે આ રહી ગઈ. આટલું જો તમને ક્લિયર હોય, મેં તમને ટૂંકી ટચ માહિતી આપી હતી કે લેવલ 1માં 12 કાર્ડ અને 20+ વર્બ્સ, હકાર, નકાર, યસનો પ્રશ્નાર્થ અને WH પ્રશ્નાર્થ સાથે તમારે શીખવા પડે જો તમારે સ્પોકનને ગતિ આપવી છે, જો તમારે તમારા સ્પોકનને દિશા આપવી છે. ત્યારબાદ પછી જો આની સતત પ્રેક્ટિસ આવડી જાય પછી તો પ્રેક્ટિસ કરવાના જ છો. 4 વ્હીલર શરૂઆતમાં શીખો એ પરિસ્થિતિ અને 4 વ્હીલર શીખ્યા બાદ કોન્ફિડન્ટલી જ્યારે તમે ડ્રાઈવ કરો છો એ સ્થિતિ જેવું જ આ રહેશે. પાણીમાં કૂદવું પડશે, પાણીમાં કૂદશો તો હાથ પગ ચલાવવાની ઈચ્છા થશે, પણ હા, એ પાણી તમારા શરીરથી ઊંડું હોવું જોઈએ. બાકી છીછરા પાણીમાં તરવાની જરૂર પડતી નથી. આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ. જેને હોય જરૂર એ કરે થોડુંક થિંકિંગ. હવે આ લેવલ 1માં આવે. હવે લેવલ 2ની અંદર જઈએ ને તો આ બધા ટોપિકની પ્રેક્ટિસ આવે. પ્રેક્ટિસ એટલે સાદા વર્તમાનકાળની કન્ટિન્યુઅસલી બોલો. આખા દિવસમાં શું કરો છો? સાદો વર્તમાનકાળ. આખા દિવસમાં શું કર્યું? રૂટીનમાં શું કર્યું? ભૂતકાળ. હવે આવનારા દિવસોમાં શું કરશો? ભવિષ્યકાળ. એટલે તમે તમારા ગ્રામરને લાઈફ સાથે કનેક્ટ કરો તો લેવલ 2 આવે.
લેવલ 1 અને લેવલ 2 that means your spoken એટલે લેવલ 3 માં કોમ્યુનિકેશન આવે બટ આઈ એમ જસ્ટ ઇન્ફોર્મિંગ યુ અબાઉટ લેવલ 1. સો લેવલ 1 ની અંદર જે કંઈ પણ તમને શીખવાનું છે એ છે સાવ સરળ ભાષામાં અંગ્રેજીનું બીજું સ્થાન. અંગ્રેજીનું બીજું સ્થાન એટલે વર્બની અંદર 12 કાર્ડ અને 20 થી વધુ ક્રિયાપદો આવે છે. તો આઈ વેલકમ યુ ઇન ધ જર્ની ફ્રોમ 0 ટુ હીરો વિથ લેવલ 1. માહિતી એટલા માટે તૈયાર કરી છે કે જે મેમ્બરને અંગ્રેજી શીખવું છે અહીંયા નહીં તો ગમે ત્યાં પોતાના કોન્સેપ્ટથી ક્લિયર રહે કે મને શું જોઈએ છે, મારે શું લેવાનું છે અને મારે શું કરવાનું છે. આઈ હોપ this informative video will help you to start your journey from zero. For more details and for demo sessions, you can contact on 7405645967. And if you are watching this video till here, I would request to like, share, subscribe and give your presence through comment. Okay members, thank you. Jai Hind.